આ કહેવાય છે પાટડી તાલુકો અને આ પાટડી તાલુકાનું છે મેઇન બસ સ્ટેન્ડ તમે જોઈ શકો છો। હવે આ બસ સ્ટેન્ડ વિશે આજ ખાસ વાત કરવાની છે કે પેસેન્જરો બધા જ ઊભા છે, બરોબર છે। અહીંયા કોઈ રડી ધણી નથી, કોઈ જવાબ દેવા વાળું નથી, કોઈ કર્મચારી નથી અને સરસ મજાના આ બસ સ્ટેન્ડની અંદર સેલ્ફી પોઈન્ટ બનાવ્યો છે, તમે જુઓ સેલ્ફી લેવા માટેનો। અહીંયા કોઈ તમને જવાબ દેવા વાળું નથી તો ક્યાંથી અહીંયા સેલ્ફી લેવાની। આ આખા બસ સ્ટેન્ડની અંદર છે ને આ એક તમને સિંગની લારી દેખાશે અને ઈ સિંગની લારી જે છે ને એ નાની ઉંમરનો છોકરો છે, પણ બચારો જેને કહેવાય ને કે આ જમાનામાં પણ સારા માણસો હોય છે અને એક સેવા ભાવનાથી કે જે આ ઉભેલા પેસેન્જરો છે એ હેરાન ન થાય એના માટે આ છોકરો બચારો બસના ટાઈમ ટેબલનું રજિસ્ટર મેન્ટેન કરે છે અને દરેક પેસેન્જર આ છોકરાને આવીને પૂછે એટલે બચારો આ છોકરો જવાબ આપે। અને બાપુજી પેલા કામ કરતા હતા, એના બાપુજી ગુજરી ગયા છે, હવે આ છોકરો બચારો આ સેવા કરે છે। બેટા બતાવો તો ટાઈમ ટેબલ બતાવો તો દીકરા। આ તમે જુઓ એને બચારાએ બસના દરેક ટાઈમ ટેબલ્સ આ રીતે લખીને રાખ્યા છે કે કોઈ પેસેન્જર હેરાન ન થાય અને કોઈ પેસેન્જરને અગવડતા ન પડે તો આ છોકરો જવાબ આપે છે બધાને કે જે આ ફરજ છે એસટીના કર્મચારીઓની એની બદલે આ છોકરો જવાબ આપે છે। તમે જુઓ દરેક બસના બચારાએ ટાઈમ ટેબલ લખેલા છે, બરોબર છે। અને અહીંથી કોઈ 5 રૂપિયાની સિંગ એની પાસેથી લે કે ન લે પણ આ છોકરો બધાને જવાબ આપે છે। એટલે આવા નાના માણસો ખરેખર સારી ભાવના વાળા હોય છે આ જગતમાં, તો એવા માણસોને સપોર્ટ કરો અને એસટી તંત્રને વિનંતી કે પાટડીનું કંઈક વિચારે, કારણ કે આ તાલુકા છે પાટડી તાલુકો કહેવાય છે અને આ તાલુકા બસ સ્ટેન્ડની આ હાલત છે તમે જોઈ શકો છો।